મહેસાણા તાલુકાના આંબલસિયાન ગામમાં રેલવે અંડરબ્રિજની માંગ દિવસે ને દિવસે ઉગ્ર બની રહી છે। મહેસાણા તાલુકાના મહત્વપૂર્ણ વેપારી મથક અને શૈક્ષણિક કેન્દ્ર તરીકે ઓળખાતા આંબલિયાસનમાં આજે પણ હજારો વિદ્યાર્થીઓ, વેપારીઓ અને ગ્રામજનો જીવના જોખમે રેલવે ટ્રેક પાર કરવા મજબૂર બની ગયા છે। એપીએમસી માર્કેટ અને મોટા શાકભાજી માર્કેટને કારણે વિસ્તારમાં ભારે અવરજવર રહી છે, જ્યારે ઓવરબ્રિજ પર ટ્રાફિક જામથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અંડરપાસને મંજૂરી મળ્યા બાદ પણ આજ દિન સુધી કામગીરી કરવામાં આવી નથી, પરંતુ હવે ગ્રામજનો દ્વારા તાત્કાલિક અંડરબ્રિજ બનાવી ટ્રાફિક અને સુરક્ષાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ ઉઠવામાં આવી છે। અમારા ઓંબલિયાસણ વિસ્તાર જે સ્ટેશન વિસ્તાર છે તે બજારની અંદર ખૂબ મોટું બજાર છે। અહીંયા આજુબાજુના 30 થી 40 ગામના લોકો રોજ નાની મોટી ખરીદી કરવા આવે છે અને સૌથી મોટું મહેસાણા શહેર સિવાયનું બીજા નંબરનું મોટું અનાજ માર્કેટ, શાક માર્કેટ આવેલું છે। અહીંયા શાળા કે જ્યાં 2500 થી 3000 બાળકો ભણે છે, આટલી મોટી શાળા છે અને રોજ આ આંબલિયાસણની આજુબાજુમાં 30,000 લોકોનું અવર જવર છે। આવા મોટા માર્કેટમાં વચ્ચે રેલવે, મહેસાણા અમદાવાદ રેલવે કે જે બોમ્બે દિલ્હી કહેવાય લોબી લાઈન, પણ અમારી મહેસાણા અમદાવાદની જે રેલવે લાઈન છે એટલે આ બજારને બે બાજુ વેચાઈ ગયું છે। આ બે બાજુ બજાર વેચાયા પછી હમણાં ઓવરબ્રિજ તો બનાવ્યો છે, પણ અંડરબ્રિજની ખૂબ તાતી જરૂર છે। જો અંડરબ્રિજ બને તો આ છેડેથી પેલા છેડે પેલા વિસ્તારમાં જવા માટે વેપારીઓના, પેલી બાજુના વેપારીઓને કોઈ ગ્રાહકને ક્યાંક વસ્તુ લેવી હોય, મૂકવી હોય, પછી બાળકો સાયકલ લઈને જે શાળામાં આવે છે એમને આ 1.5 કિલોમીટર લાંબા પુલ ઉપર, ઓવરબ્રિજ ઉપર આવવું જવું ખૂબ તકલીફ પડે છે। એ જ રીતે અનાજ ભરીને આવતી બળદગાડા, ઊંટ ગાડી અને અમારા ઓંબલિયાસણ વિસ્તાર